આસરોડા ગામે 65 વર્ષીય મહિલાના હસ્તે ધ્વજવંદન કરાયું। પોણા ભાગની જિંદગી જેણે દાતરડું હાથમાં રાખીને ખેતીકામમાં વિતાવી છે તે જ મહિલાના હાથ આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કરતા જોવા મળ્યા। હા, વાત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના આસરોડા ગામના સુરેખાબેન પરમારની। 65 વર્ષીય સુરેખાબેન પરમાર શિક્ષિત નથી। પોતાનું જીવન તેમણે પરિવાર માટે સમર્પિત કર્યું હતું। જો કે આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે આસરોડા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ગૌરવવંતા આ મહિલાના હસ્તે ધ્વજવંદન કરવાનું નક્કી કરવામાં આવ્યું। સૌ પ્રથમ તો સુરેખાબેનને આ વાત કરવામાં આવતા તેમના માન્યામાં જ ના આવી, પરંતુ આજે આન બાન અને શાન સાથે તેમણે આસરોડા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કર્યું। રાષ્ટ્રધ્વજને ગૌરવવંતી સલામી પણ આપી અને તે પણ સૌ ગ્રામજનોની ઉપસ્થિતિમાં। સુરેખાબેન માટે આ ક્ષણ ગૌરવની ક્ષણ હતી અને આ ગૌરવ તેમની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું। તેમણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે તેમને ધ્વજવંદન કરવાની તક મળશે, પણ તેમણે જે વિચાર્યું ન હતું તે આજે વાસ્તવિકતામાં પરિણમ્યું અને માતાના હસ્તે ધ્વજવંદન થતું જોઈને તેમના પુત્ર પણ એક ક્ષણને ધન્ય ઘડી ગણાવી હતી। આજે મારી મમ્મી સ્કૂલની અંદર આસરોડા પ્રાથમિક શાળાની અંદર જે ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો તેની અંદર આજ સુધી જો શાળામાં એમને અભ્યાસક્રમ કર્યો નથી તો પણ શાળાની અંદર ધ્વજવંદન કરવાનો જે મોકો મળ્યો એના માટે ગર્વને પાત્ર છીએ। અમને બધાને ગર્વ છે કે અમને આ શાળાની અંદર ધ્વજવંદન કરવા મળ્યું છે। આસરોડા પ્રાથમિક શાળાની મળેલી એસએમસી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આ વખતે ધ્વજવંદન એવા વ્યક્તિ જોડે કરાવીએ કે જેને કદી પણ ધ્વજવંદન ના કર્યું હોય। તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું કે ગામમાં સૌથી વૃદ્ધ મહિલા દ્વારા ધ્વજવંદન કરાવવું અને એ આધારે જ્યારે આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરાવ્યું ત્યારે તેમના આંખોમાં અલગ જ પ્રકારની ખુશી હતી।